ઓબીસી મંત્રાલય બનાવવા માટેની માંગ ઉઠી છે। ઓબીસી સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીનો પીએમ મોદીને પત્ર। સહકાર મંત્રાલયની જેમ ઓબીસી મંત્રાલય બનાવવા માટેની તેમણે માંગ કરી છે। ઓબીસી સમાજની વસ્તી દેશમાં 50% છે તેવી વાત હરિભાઈ ચૌધરીએ કરી છે। જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની પણ માંગ કરવામાં આવી છે। ઓબીસી સમાજને વસ્તીના આધારે બજેટ ફાળવાય તેવી પણ હરિભાઈ ચૌધરીની માંગ છે। ઓબીસી સમાજની વાસ્તવિક સામાજિક અને આર્થિક ચોક્કસ માહિતી મળે। સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ ઓબીસી સમાજ પાછળ પૂરતું ધ્યાન આપી શકતું નથી તેવી પણ વાત હરિભાઈ ચૌધરીએ કરી છે। આપણી સાથે હરિભાઈ ચૌધરી જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર। ઓબીસી સમાજના આગેવાન છે તેઓ। હરિભાઈ, જે રીતે તમે પત્ર લખ્યો છે પીએમ મોદીની અને સાથે જ ઓબીસી મંત્રાલય અલગથી બનાવવામાં આવે જેમ સહકાર મંત્રાલય બનાવાયું છે, શું માંગ છે આપની અને પત્રમાં શું ઉલ્લેખ કર્યો છે આપે? નમસ્કાર એબીપીને। અમે આજે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એ બંધારણીય દરજ્જો મળ્યો તેનો અમને આનંદ છે અને ઓબીસી સમુદાય માટે પહેલ કરવા માટે હાર્દિક અભિનંદન આપીએ છીએ। એમાં ગુજરાતના પનોના પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હું ભારતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમુદાયોના કલ્યાણ, વિકાસ અને સશક્તિકરણ અંગે મેં નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે અને દરેક વિભાગને પણ લખ્યો છે, ગુજરાત સરકારમાં બધા વિભાગોમાં, સમાજ કલ્યાણ વિભાગોમાં। વસ્તીના નોંધપાત્રમાં વધારો હોવા છતાં ઓબીસીના સમુદાયોનો બજેટ ફાળવણી વિકાસલક્ષી જોગવાઈઓમાં તુલનાત્મક પૂરતી રહે છે। વધુમાં અનુસૂચિત જનજાતિ જેમની વસ્તી 7.8 છે અને તેમનો વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત એક અલગ સામાજિક ન્યાય અને આદિજાતિ બાબતોનો વિભાગ છે। આને ધ્યાનમાં રાખીને અન્ય પછાત વર્ગના કલ્યાણ અને વિકાસ માટે ખાસ કરીને એક અલગ વિભાગ મંત્રાલયની સ્થાપના કરવી એ વ્યાજની જરૂરી છે। આ વાત જાણીતી છે કે 146 જ્ઞાતિઓ ગુજરાતમાં એસસીબીસી શ્રેણીમાં આવે છે। સંબંધિત સમુદાયને અનુસૂચિત ફાળવણી વિકાસ વ્યાજબી હોતો નથી। વારંવાર પરીક્ષાની પણ ફરિયાદો આવતી હોય છે, પરંતુ એની 50% ઉપર વસ્તી હોવા છતાં પણ કોઈ મંત્રાલય અલગ નહીં હોવાથી બીજા મંત્રાલયોને વિક્ષેપ કરવામાં આવે છે અને કોઈ વ્યાજબી આપણને એનો રસ્તો મળતો નથી। હાલમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અનુસૂચિત જાતિ એટલે એસસી, અન્ય પછાત વર્ગો, વિમુક્ત જનજાતિઓ, વિચરતી જનજાતિઓ, અર્ધવિચરતી જનજાતિઓ જેવા સમુદાયોના ઉત્થાન માટે કાર્ય કરે છે। 2011ની વસ્તીની ગણતરી મુજબ અનુસૂચિત જાતિની વસ્તી કુલ વસ્તીના પ્રમાણમાં લગભગ 15% છે, જ્યારે અનુસૂચિત જનજાતિની લગભગ 7 થી 8%। જોકે અન્ય પછાત વર્ગો માટે જાતિવાર કોઈ અલગ સત્તાવાર વસ્તી ગણતરી થઈ નથી। જોકે વિવિધ અંદાજો દર્શાવે છે કે ભારતની વસ્તીના 50% વધુ ઓબીસી વસ્તી છે। એવું પણ જાણવા મળ્યું છે કે સશક્તિકરણ મંત્રાલયને અનુસૂચિત જાતિના નેતાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે આદિજાતિ વિકાસ વિભાગમાં આદિજાતિ સમુદાયના પ્રતિનિધિ કરવામાં આવે છે। જ્યારે દરેક સમુદાયના પ્રતિનિધિને સશક્તિકરણને પાત્ર છે, ત્યારે વસ્તીનો એક મોટો ભાગ હોવાના કારણે ઓબીસી સમુદાયને સમર્પિત સંસ્થાકીય પ્રતિનિધિત્વ અને કેન્દ્રીય નીતિ અમલીકરણની પણ જરૂર છે। તાજેતરમાં વર્ષોમાં દેશભરમાં ઘણા સમુદાયો, સામાજિક સંગઠનો જાતિ આધારિત વસ્તીની ગણતરીપૂર્વક માંગ કરી રહ્યા છે। 2027ની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત ગણતરીનો સમય વેર ઓબીસી વસ્તી અને તેની સામાજિક આર્થિક પરિસ્થિતિ અંગે સચોટ પ્રદાન થશે। આ અધિકૃત ડેટા સરકારે વ્યાજબી પુરાવા આધારિત નીતિ ઘડવામાં પ્રમાણસર વિકાસલક્ષી યોજના અને બજેટની ફાળવણી સુનિશ્ચિત કરવામાં આવે। અમે ભારત સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આગામી વસ્તી ગણતરી 2027માં જાતિ આધારિત વસ્તી ગણતરીનો સમાવેશ કરો, તેમજ અન્ય પછાત વર્ગ ઓબીસી માટે અલગ વિભાગ મંત્રાલય સ્થાપવું। ઓબીસી સમુદાય માટે તેમની વસ્તીના આધારે પ્રમાણસર બજેટ પણ ફાળવી શકે છે, વિકાસ યોજના સુનિશ્ચિત થશે। રાષ્ટ્રીય સ્તરે તેમજ રાજ્યના ઓબીસી સમુદાયો માટે હરિભાઈ, અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે, તે આપને પ્રશ્ન પૂછવા માંગે છે। હા, બોલો બોલો। જી હિરેન કાકા, હરિકાકા, આપણે તમે જે પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે કે અલગથી બજેટ પણ હોવું જોઈએ, તો એની ખાસ જરૂર કેમ પડી? કેમ કે અત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે જ, એને અલગથી બજેટ આપવામાં આવે જ છે।
એટલે એને જયારે વિભાજન થાય ત્યારે અલગ બજેટ થાય કે નહીં ઓબીસી નું? હા અત્યારે મિક્સ બધું ભેગું હોય છે. મારે મેં તમને અંદર ઘણી બીજી જાતિઓ છે કે જેને એમનું બજેટ ઓછું ફરવાતું હોય છે, માની લીધું બરોબર. તો આની જયારે ઓબીસી નું અલગ બજેટ થાય, માનો કે તમે જો આદિજાતિનો અલગ કેન્દ્રની અંદર બી વિભાગ છે અને બીજા વિભાગ છે, માઇનોરિટીમાં કેટલાક રાજ્યોમાં વિભાગ છે, કેન્દ્રમાં બી વિભાગ છે, તો એમનું અલગ બજેટ ફાળવવામાં આવે છે. એવું ઓબીસી નું અલગ બજેટ પણ એક ફાળવવામાં આવે એવી અમારી માંગ છે. એટલે અમુક રાજ્ય એવા છે કે જેમાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટ અલગ છે, અલગ એને બજેટ ફળવાય છે. મંત્રાલય અલગ છે ને, ઘણી જગ્યાએ મંત્રાલય અંદર અલગ વિભાગ છે જ ને ત્યાં. એ જ રીતે અલગથી ઓબીસી મંત્રાલયની તમારી આદિજાતિનો અલગ વિભાગ છે કે નહીં ત્યાં આગળ મંત્રી હોય છે કે નહીં? એમ અહીંયા છે ને છે ખરા, પણ અહીંયા કેટલી બધી વસ્તી ના. માનો કે આદિજાતિ ગણો, પેલા જ ગણો, આપણે બધા ગણો તો એસટી ઓબીસી બધું ભેગું છે અહીંયા, બરોબર છે. તો લગભગ તો 75% 80% વસ્તી થઈ જાય, એને ન્યાય ના મળી શકે. પેલું ઓબીસી અલગ થઈ જાય 50%, તો પેલા લોકોનો બી ન્યાય, અમને બી ન્યાય મળે. અને અહીંયા બીજા કોમ કે બીજા અને અન્ય સમાજોના વિરોધનું કશું નથી આવ્યું. જી જી હરિભાઈ, વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ચોક્કસથી હરિભાઈ, જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે ઋત્વિજભાઈ મકવાણા જોડાઈ ગયા છે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તેઓ. ઋત્વિજભાઈ, જે રીતે ઓબીસી મંત્રાલય અલગ બનાવવા માટેની માંગ ઉઠી છે, શું કહેવું છે આપનું તેને લઈને? બિલકુલ ચોક્કસપણે વિધાનસભામાં જ્યારે અમે હતા ત્યારે પણ આ માંગ વારંવાર રજૂ કરી છે કે ઓબીસી સમાજને વસ્તીના પ્રમાણમાં જે મહત્વ મળવું જોઈએ રાજ્યની અંદર કોઈ પણ સંજોગોમાં એ મળી રહ્યું નથી. રાજ્યની અંદર જે કઈ બજેટની ફાળવણી થાય છે એમાં પણ હંમેશાથી ઓબીસી સમાજને ઇગ્નોર કરવામાં આવે છે. એટલા માટે હરિભાઈએ જે ડિમાન્ડ કરી છે બિલકુલ વ્યાજબી છે કે ઓબીસી સમાજ માટે અલગથી મંત્રાલય હોવું જોઈએ અને વસ્તીના પ્રમાણમાં એની અંદર બજેટ એલોકેટ થવું જોઈએ. દરેક જગ્યાએ માત્ર નોકરીની અંદર 27% ઓબીસી છે એ અનામત પણ પૂરતી નથી. રાજકીય રીતે પણ અત્યારે આ પાવર બેલેન્સ જુઓ તો રાજ્યની અંદર જે કઈ પાવરફુલ પોર્ટફોલિયો છે એ મોટા ભાગે કોઈ જ પોર્ટફોલિયોની અંદર ઓબીસીને મહત્વ મળતું નથી. એસસી એસટીને નથી મળતું એ અલગ વાત છે, પરંતુ રાજ્ય સરકારના પાવરફુલ પોર્ટફોલિયો છે એ 2-5 સમાજના હાથમાં જ રહે છે છેલ્લા ઘણા સમયથી. તો એની અંદરથી બહાર નીકળવું જોઈએ. ઓબીસી સમાજનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરવો એ વ્યાજબી નથી. ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી ઓબીસી સમાજનો ઉપયોગ માત્ર ને માત્ર વોટ બેંક તરીકે કરે છે, પરંતુ જ્યારે એને અધિકાર આપવાની વાત આવે ત્યારે બિલકુલ એની પાછળ નથી. આપણે સિમ્પલ કેલ્ક્યુલેશન સમજાવું કે કોળી ઠાકોર સમાજનો અથવા બીજા જે 8-9 નિગમો છે એ નિગમોની અંદર ગ્રાન્ટ છે ટોટલ મળીને 100 કરોડની આસપાસ ફાળવવામાં આવે છે, જ્યારે એકલું ઈડબ્લ્યુએસ છે એને 500 કરોડથી વધારે ફાળવવામાં આવે છે. હવે જેની વસ્તી જ 20% કરતા ઓછી છે અને વસ્તીને પાછા બિલકુલ ઋત્વિજભાઈ, સમયનો અભાવ છે. જોડાવા બદલ આભાર આપનો. તો હરિભાઈ ચૌધરીએ જે માંગ કરી છે કોંગ્રેસે તેનું સમર્થન આપ્યું છે અને સાથે જ ભાજપ પર કોંગ્રેસે આરોપો લગાવ્યા કે ઓબીસીનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ ભાજપ કરી રહી છે, જ્યારે કે હવે ઓબીસી માટે વિચારણા કરવી જોઈએ. મંત્રાલય બનાવવા માટેની જે માંગ હરિભાઈએ કરી છે તેને કોંગ્રેસે સમર્થન આપ્યું છે.